કોઈકે ખૂબ જ કમાલની વાત કરી છે સાહેબ કે સારા સમય કરતાં સારા માણસથી સંબંધ રાખો, કારણ કે સારો માણસ એ સારો સમય લાવી શકે છે, પરંતુ સારો સમય એ ક્યારેય ફરી પાછા સારા માણસને નથી લાવી શકતો. નમસ્કાર, પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. દોસ્તો, આજનો વિડીયો જ્યારે તમે એકલા પડી ગયા હો, કોઈ તમને સમજનારું માણસ ના હોય, ત્યારે આ વાતો હંમેશા યાદ રાખવી જોઈએ. ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે. તો ચાલો શરૂ કરીએ. નંબર 1, કોઈ પણ વ્યક્તિ એક જ સબક તમને વારંવાર શીખવાડે તો ભૂલ એ વ્યક્તિની નથી હોતી, પરંતુ ભૂલ તમારી હોય છે. નંબર 2, એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો, કે ખરાબ પરિસ્થિતિઓ જેટલા તમને તોડે છે એટલા જ તમને મજબૂત પણ બનાવે છે. એટલે ક્યારેય પણ ખરાબ પરિસ્થિતિમાં કે ખરાબ સમયમાં હિંમત ના હારો અને હંમેશા પોતાના મનને મક્કમ રાખીને પ્રગતિની દિશામાં સતત મહેનત કરતા રહો. નંબર 3, જ્યાં સુધી તમે તમારી સમસ્યાઓ અને કઠિનાઈઓનું કારણ બીજા વ્યક્તિઓને માનતા રહેશો, ત્યાં સુધી તમે એ સમસ્યાઓને ક્યારેય દૂર નહીં કરી શકો. એ હંમેશા યાદ રાખજો મિત્રો. નંબર 4, કામ નાનું હોય કે મોટું હોય, એની ચિંતા ના કરો કે ના એના પર શરમ કરો, કારણ કે હોઈ શકે છે કે નાનું કામ તમને મોટા બનાવી દે. નંબર 5, તમારી હાર પહેલા એકવાર પ્રયાસ જરૂર કરી લેવો જોઈએ દોસ્તો, કારણ કે એ સમયે તમારા પ્રયાસની સાથે તમારો અનુભવ પણ તમારી સાથે હશે. નંબર 6, જે બદલી શકાય છે તેને બદલો, જે બદલાતું નથી તેનો સ્વીકાર કરો, અને જેને સ્વીકારી નથી શકાતું એનાથી દૂર થઈ જાઓ. પરંતુ પોતાને હંમેશા ખુશ રાખો, કારણ કે તમે પોતાની સૌથી મોટી જવાબદારી છો. જીવનની સૌથી કઠિન પળો એ નથી હોતી જ્યારે તમને લોકો નથી સમજી શકતા, પરંતુ સૌથી કઠિન પળો તો એ જ હોય છે જ્યારે તમે પોતાને ખુદને જ નથી સમજી શકતા. દુનિયામાં સૌથી વધારે ખુશ લોકો એ હોય છે જે લોકો જાણી ચૂક્યા હોય છે કે બીજા લોકોથી આશા રાખવી, બીજા લોકોથી અપેક્ષા રાખવી એ બિલકુલ પણ બેકાર છે. બીજાની ભૂલો શોધવી એ આસાન હોય છે, પરંતુ મુશ્કેલ તો એ જ હોય છે કે મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરવો. જિંદગીમાં દરેક તકનો ફાયદો જરૂર ઉઠાવો દોસ્તો, પરંતુ કોઈના ભરોસાનો ફાયદો ક્યારેય પણ ના ઉઠાવતા દોસ્તો. દુઃખો પણ જીવનમાં એટલા માટે આવે છે કે આપણે સુખનું મહત્વને સમજી શકીએ.
સકારાત્મક વિચારો સાથે તમે દરેક કઠિનાઈઓમાં પોતાના રસ્તાઓને શોધી શકો છો. એટલા માટે હંમેશા સકારાત્મક વિચારો રાખો. તમને કોઈ પણ મુશ્કેલી જીવનમાં ક્યારેય નહીં હરાવી શકે. સમય અને સ્થિતિ ક્યારેય પણ બદલાઈ શકે છે. એટલા માટે ક્યારેય કોઈનું પણ અપમાન ના કરવું જોઈએ. ના કોઈને કમજોર પણ સમજો, કારણ કે તમે શક્તિશાળી હોઈ શકો છો, પરંતુ સમય એ તમારાથી પણ વધારે શક્તિશાળી હોય છે. દુનિયામાં દુઃખની વાત તો એ છે કે આપણે ખૂબ જ જલ્દી મોટા થઈ જઈએ છીએ, પરંતુ સમજદાર પાછળથી બનીએ છીએ. દિલના સાચા લોકો ભલે એકલા રહી જતા હોય, પરંતુ એમનો સાથ ભગવાન જરૂર આપે છે. મુશ્કેલીઓ તમારા જીવનમાં એટલા માટે આવે છે કે તમે જિંદગીમાં 2 કદમ આગળ વધી શકો. એટલા માટે મુશ્કેલીઓ પણ આવવી જરૂરી છે જિંદગીમાં. ભૂલ એનાથી થાય છે જે કંઈક કરવા માંગે છે, બાકી કંઈ નહીં કરવાવાળા લોકો તો ભૂલોને શોધ્યા જ કરે છે. જીવનમાં પોતાનાથી વધારે સારું અને સાચું સાથી અને હમદર્દ બીજું કોઈ નથી હોઈ શકતું, એ હંમેશા યાદ રાખજો. જો તમને તમારા પર વિશ્વાસ છે તો દુનિયાની કોઈ તાકાત તમને સફળ થતા નહીં રોકી શકે. ખૂબ જ ખાસ હોય છે એ લોકો જે લોકો તમારા અવાજથી તમારા સુખ કે દુઃખને સમજી જાય છે. ભૂલ કરવા માટે કોઈ પણ સમય સારો હોતો નથી, અને ભૂલને સુધારવા માટે કોઈ પણ સમય ખરાબ પણ નથી હોતો. એવા વ્યક્તિ સાથે સંબંધ તૂટી જાય ને તો અફસોસ ના કરતા દોસ્તો, જે પોતાની ભૂલ હોવા છતાં પણ એ ભૂલને કબૂલે નહીં અને તમને દોષી ઠેરવે. નીતિ સારી રાખનાર અને બીજાનું ભલું ઈચ્છનાર વ્યક્તિ પાસે ભલે પૈસા ના હોય, પરંતુ ભગવાન એમનું કોઈ પણ કામ અટકવા નથી દેતા. પ્રત્યેક દિવસની શરૂઆત એક અપેક્ષાથી થાય છે અને એક અનુભવથી એ પૂર્ણ થાય છે. સંપત્તિ સુખ નહીં પરંતુ સગવડ આપે છે. સુખ તો સાચા સંબંધોની ચાવીથી મળે છે. મૂર્ખાઓ પાસેથી વખાણ સાંભળવા કરતાં બુદ્ધિશાળી વ્યક્તિનો ઠપકો સાંભળવો એ ખૂબ જ બહેતર હોય છે. માન હંમેશા સમયનું હોય છે, પરંતુ વ્યક્તિ તેને પોતાનું માની લેતો હોય છે. તમારા વિશે લોકો શું વિચારે છે એનો ફરક ક્યારેય ના પડવો જોઈએ. સારા કામ કરવા માટે સારી સવાર તો રોજ પડે છે, પરંતુ તેને આપણે સારા વિચારોથી જોવાની જરૂર છે. સાચી વાત બોલવાવાળો અને સાચા રસ્તા પર ચાલવાવાળો માણસ હંમેશા આ દુનિયાને કડવો જ લાગે છે.
ઠોકરો એટલા માટે વાગતી નથી કે તમે પડી જાઓ, પરંતુ ઠોકર તો એટલા માટે જ વાગે છે કે તમે સમજી જાઓ અને સંભાળીને ચાલતા શીખી જાઓ. કોઈને દુઃખ દેતા પહેલાં એટલું જરૂર વિચારી લેવું જોઈએ કે એમના આંસુ તમારા માટે સજા પણ બની શકે છે. મદદ ખૂબ મોંઘી વસ્તુ છે. દરેક પાસેથી તેની આશા ક્યારેય ના રાખો મિત્રો, કારણ કે ખૂબ ઓછા લોકોનું દિલ ધનવાન હોય છે. ઘણું બધું ખોવું પડે છે જિંદગીમાં, ત્યાર પછી પોતાનાથી મુલાકાત થાય છે. એક નજર તમારી ભૂલો પર પણ રાખવી જોઈએ દોસ્તો, કારણ કે હંમેશા માટે સામેવાળું ખોટું નથી હોતું. કદર કરતા શીખી જાઓ, કારણ કે ના તો જિંદગી પાછી આવે છે કે ના તો ફરીવાર જિંદગીમાં એ લોકો પાછા આવે છે. નિયત અને વિચારો સારા હોવા જોઈએ, કારણ કે વાતો તો દરેક કોઈ સારી જ કરતા હોય છે. લક્ષ્યનો અડધો રસ્તો પાર કર્યા પછી પાછા ક્યારેય ના ફરો, કારણ કે પાછા ફરવાથી પણ અડધો રસ્તો પાર કરવો જ પડે છે. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.